Hello friends, most morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. તો આપણે 10મા ધોરણનું 12મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભણતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે વૃત્તખંડ એટલે શું સમજ્યું હતું, એક 14મો સ્વાધ્યાય 12.2નો 14મો ઓબ્જેક્ટિવ જોયો હતો અને દાખલા નંબર 4 અને 5 જોયા હતા. રેડી? વૃત્તખંડની વ્યાખ્યાઓ અને સૂત્રો શીખાતા. હવે આજે આપણે એક દાખલો બાકી છે, સ્વાધ્યાય 12.2નો 6થો દાખલો. આ ચેપ્ટરમાંથી ટેક્સ્ટ બુકનું કામ પૂર્ણ થાય છે. રેડી? તો 6થા દાખલાની રકમ હું તમને શોર્ટમાં લખી દઉં છું. ઓકે, તો જોઈએ આપણે 6થો દાખલો શું કહે છે રકમ. તો કે 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે. રેડી? ત્રિજ્યા કેટલી કીધી છે? 15. આપણે ત્રિજ્યાને આર રેડિયસ વડે દર્શાવીએ છીએ. આર બરાબર 15 સેન્ટીમીટર. જીવા છે કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે. થીટા એટલે 60 અંશનો ખૂણો બનાવે તો ત્રિકોણ કેવું હોય એવું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છીએ. ઓકે, તો હવે આપણે પહેલા એક વર્તુળ દોરીએ મિત્રો. ઓ કેન્દ્રવાળું વર્તુળ. હવેની ત્રિજ્યા છે OA અને OB. અને આ AB છે એ જીવા છે. આ જીવા છે કેન્દ્ર આગળ એ 60 અંશનો ખૂણો બનાવે છે. આ બે ત્રિજ્યા છે જેના માપ 15 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તો હવે આપણે 60નો ખૂણો બનતો હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છીએ. ઓકે, કે એની ત્રિકોણનો પ્રકાર કેવો હોય. જો મિત્રો, આ બે ત્રિજ્યાઓ સરખી છે. આપણે લાસ્ટ લેક્ચરમાં શું શીખ્યા હતા? તો કે સરખી બાજુના સામેના ખૂણા સરખા હોય. એટલે જે સરખી બાજુ છે એનો સામેનો ખૂણો આ 15, OA 15 છે તો એનો સામેનો ખૂણો આ થશે, B ખૂણો. OB 15 છે તો એનો સામેનો ખૂણો આ થશે. તો એ બે સરખા હોય. આ એક 60નો જે હવે 180 માંથી 60 વહી ગયું એટલે 120 વધ્યું. હવે તો કે આ બે ખૂણાના વચ્ચે 120 છે અને બે સરખા છે તો એ બે ખૂણા 60 ના થાય છે. રેડી? તો આપણે એ લખશું જ આન્સરમાં. અહીં થીટા બરાબર 60 હોવાથી આપણે લખશું અહીં થીટા બરાબર 60 અંશ હોવાથી ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. રેડી? હવે આ દાખલામાં આપણે શું જોઈએ છે મિત્રો? બંને વૃત્તખંડ જોઈએ છે. ઓકે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ, બે વૃત્તખંડના ક્ષેત્રફળ આપણે જોઈએ છે. આપણે લખશું અહીં આપણે શું એની રિક્વાયરમેન્ટ છે. એક લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ, બીજો પ્રશ્ન છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ બે વસ્તુ તો જોઈએ છે. બીજી આપણને રકમમાં કિંમત આપેલી છે પાઈની અને વર્ગમૂળ 3ની, બેયની કિંમત આપેલી છે. ઓકે, તો પાઈની કિંમત છે મિત્રો 3.14 આપેલી છે. પાઈની કિંમત રકમમાં 3.14 છે અને બીજી એક કિંમત છે વર્ગમૂળ 3. હવે દાખલામાં જ્યાં જરૂર પડે ત્યાં વર્ગમૂળ 3 આવશે, ત્યાં આપણે 1.73 કિંમત લેશું. રેડી? તો બધાથી પહેલા આપણે મિત્રો લઘુ વૃત્તખંડનું ગોતી લઈએ. લઘુ વૃત્તખંડ એટલે એટલો પ્રદેશ થાય, એટલો પ્રદેશ આપણે ભણી ગયા છીએ લાસ્ટ લેક્ચરમાં. તો કે લઘુ વૃત્તખંડનું જોતું હોય તો આખા વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું બાદ કરવું પડે એટલે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. ઓકે, તો આપણે લખશું સૂત્ર કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ઓલો ત્રિકોણ છે જે OAB કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. માઇનસ સમબાજુ ત્રિકોણ
OAB નું ક્ષેત્રફળ. ઓકે મિત્રો, લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 માઇનસ આપણો જે સમબાજુ ત્રિકોણ છે એનું સૂત્ર શું છે? તો કે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુ સ્ક્વેર એટલે કે બાજુનો વર્ગ. ઓકે, તો ચલો હવે પાઈની કિંમત તો કે 3.14 લેવાની છે એટલે આપણે લખશું 314 છેદમાં 100. આ ત્રિજ્યા છે એ 15 છે એટલે 15 ગુણ્યા 15. થીટા એટલે કે જે ખૂણો છે એ 60 છે છેદમાં 360 માઇનસ વર્ગમૂળ 3 ની કિંમત આપી છે આપણને 1.73. રેડી? જે આપણે પાંચમો દાખલો ગણ્યા હતા એમાં વર્ગમૂળ 3 ની કિંમત આપી નથી એટલે આપણે વર્ગમૂળ 3 ને એમને રહેવા દીધું હતું. ઓકે, છેલ્લા લેક્ચરમાં જે છેલ્લો દાખલો ગણ્યો એમાં અહીંયા આપી છે તો મૂકવાની. તો અહીંયા વર્ગમૂળ 3 છે એની જગ્યાએ મિત્રો મૂકી દો 173 છેદમાં 100 ગુણ્યા બાજુ સ્ક્વેર. તો બાજુ કેટલી હતી? તો કે 15 ગુણ્યા 15. હજી છેદમાં જુઓ 4 બાકી છે. ઓકે, હવે જેટલું કટ થાય એટલું કટ કરી નાખીએ, બાકીનું જોયું જાય. તો 0 0 ગયું. 6 36 6 એટલે શું થાય? તો કે 2 તેરી 6. 3 એટલે 3 5 15 થઈ ગયું કમ્પ્લીટ. આ 314 ને મિત્રો 2 વડે ભાગશું એટલે 157 થશે છેદમાં 100 આવશે. હવે મિત્રો ગુણાકાર કેમ કરે જોજો. આમ 15 5 75 કરો ને તો 75 નો ઘડિયો તો આપણે આવડતો ન હોય તો રફ વર્ક કરવા જવું પડે. એના કરતાં બેટર શું રહીએ તો 157 ગુણ્યા પેલા 5 કરી લેવાય, પછી જે જવાબ આવે ને 15 વડે ગુણાય. રફ વર્ક કરવા જવું પડે નહીં. પેલાને 5 વડે ગુણી નાખી એટલે 5 7 તો કે 35, 3 વધી, 25 25 ને 3 28, 2 વધી, 5 1 5 ને 2 7. ઓકે, હજી શું વેચ્યું તો કે 15 અને છેદમાં શું વધ્યું તો કે 100. ઘણા મિત્રોને પ્રશ્ન થતો હશે સાહેબ 3 વડે 5 વડે છેદ ઉડે તો ઉડાડી નાખો ને, 3 5 15 ને 20 5 100. તો ભાઈ તમે અહીંયા 5 વડે છેદ ઉડાડવા જાઓ બરોબર તો છેલ્લે 20 વધે, બગડો તો ઉડવાનો નથી. એટલે 100 હોય તો આપણે ઇઝી શું પડે તો કે પોઈન્ટ પછી 2 અંક મૂકવા થાય એટલે આપણે આનું સાદુરૂપ આપી દઈએ, આનું પછી આપીએ. ઓકે, ચલો મિત્રો, તો હવે 15 વડે ગુણી નાખીએ. 15 5 75, 7 વધી, 15 8 120 અને 7 127, 12 વધી, 15 7 105 ને 12 એટલે 117. છેદમાં મિત્રો 100 છે એટલે પોઈન્ટ પછી 2 અંક. આનું આખું સાદુરૂપ આવી ગયું. ચલો આનું બાકી છે એના સ્ટેપ કરીએ. આ કેમ કરાય ગુણાકાર? તો કે જો 2 વાર 15 વડે કરવું હોય તો એ હાલે, અથવા તો 15 ગુણ્યા 15 એટલે 225 કરી અને પછી એને 173 વડે ગુણવા હોય તો ચાલે. અહીં છેદ ક્યાંય ઉડાડવા નથી કારણ કે 100 હોય એટલે પોઈન્ટ મૂકવા થાય. આ બધાનો જે ગુણાકાર આવે ને 4 વડે ભાંગી અને પછી આપણે પોઈન્ટ મૂકી દેશું. તો પહેલાં 173 ગુણ્યા 15 કરીએ આપણે તો 15 3 45 નો પાંચડો, 4 વધી, 15 7 105 ને 4 109, 10 વધી, 15 1 15 ને 10 25. આ બેનો ગુણાકાર એટલો થયો. હજી ગુણીએ શું બાકી છે તો કે 15. આપણે ડાયરેક્ટ અહીં લખશું. ઓકે, હવે 15 વડે ગુણી નાખીએ. 15 5 તો કે 75. કેટલી વધી આવી? 7. 15 9 135 અને 7 142. 142 એટલે બગડો મૂકો, 14 વધી આવી. 15 5 75, 75 ને 14 તો કે 89. 9 કેટલી વધી આવી? 8. 15 2 30 ને 8 38. આ ત્રણેયનો ગુણાકાર એટલો થઈ ગયો. છેદમાં શું આવ્યું મિત્રો? 100 ગુણ્યા 4. હવે તો કે આને ખાલી 4 વડે ભાગી અને 2 પછી પોઈન્ટ મૂકી દેવાય. રેડી? તો મિત્રો આને હું જવા દઉં છું. ત્રણેયનો ગુણાકાર એટલો થઈ ગયો. રેડી? હવે 4 વડે ડાયરેક્ટ ભંગાતું હોય તો બહુ સારું, મિત્ર આપણે રફ વર્ક કરવાની કોઈ ના નથી પાડતું. 38,925 ભાગ્યા 4. 4 9 તો કે 36.
4 7 તો કે 28, 4 3 12, 4 1 4, પોઈન્ટ લેશું 0 આવ્યું, 4 2 8, 4 5 તો કે 20. ઓકે, આ બેનો જવાબ આટલો આવ્યો છે. હવે તો કે મિત્રો જે છેદમાં 100 બાકી છે, તો 100 બાકી છે તો 100 લેવા માટે પોઈન્ટને જો ભાગાકારમાં હોય તો પોઈન્ટ ડાબી બાજુ 2 સ્ટેપ આવે, ગુણાકારમાં હોય તો જમણી બાજુ 2 સ્ટેપ જાય. ઓકે, બહારનું ડિસ્ટર્બન્સ બહુ આવતું હતું, આપણે ક્લોઝ કરી દીધું. ચલો મિત્રો, તો હવે અહીંયા છેદમાં 100 હતા એટલે પોઈન્ટ અહીંયા ખસેડી નાખશું. સમજાય છે? ભાગાકારમાં હોય તો પોઈન્ટ ડાબી બાજુ જેટલા 0 એટલા ખસે, ગુણાકારમાં હોય તો જમણી બાજુ ખસે. ભાગાકારમાં 100 છે એટલે અહીંયા આપણે પોઈન્ટ લઈ લઈએ એટલે 97.31 થયું. શું થયું મિત્રો? તો કે 97.31. પછીના પોઈન્ટ આ કંઈ લખવાની જરૂર નથી. ઓલા 25 અહીંયા 5 કે 5 થી મોટો હોત તો આપણે આગલામાં એક વધારે જ, પણ એવું કંઈ છે નહીં. ચલો મિત્રો, તો આને આપણે બાદ બાકી કરી નાખીએ તો 5 માંથી 1 જાય એટલે 4, 7 માંથી 3 ગયા એટલે 4 પોઈન્ટ, 7 માંથી 7 ગયું એટલે 0, અને 11 માંથી 9 જાય એટલે 2. 20.44 એકમ શું છે મિત્રો? સેન્ટીમીટર સ્ક્વેર. શું એકમ છે? તો કે સેન્ટીમીટર સ્ક્વેર. આ શું મળ્યું? તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. 20.44 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, આખું આમ નામ રાખ્યું હોત તો 43.75 આવે. બુકમાં આમ લખો તોય ચાલે, અને અહીં આખું રાખ્યું હોય 97.3125 તો આથી જે 43.75. ઓકે, તો આપણો પહેલો જવાબ ક્લિયર થઈ ગયો. લઘુ વૃત્તખંડ મળી જાય પછી ગુરુ વૃત્તખંડમાં બહુ માથાકૂટ ન રહે. શું કામે? તો કે આ જે આ રેડ કલરનો પાર્ટ છે એનો સિવાયનો આખો પ્રદેશ છે એ ગુરુ વૃત્તખંડ છે. તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ બાદ કરવું ઈઝી પડે. ઓકે, ચલો મિત્રો, આ ભાગાકાર જવા દઉં છું પોઈન્ટ વાળો. હવે આપણે મેળવશું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે, ચલો. બે જોઈએ છે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. ચલો મિત્રો, તો લખશું આપણે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. શું સૂત્ર થશે? તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે નીચેનું લઘુ વૃત્તખંડ બાદ કરવાનું છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે મિત્રો, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². હવે આપણે મેળવી લીધું છે તો કે પાછી કંઈક મેળવવાની જરૂર નથી, ડાયરેક્ટ આ જવાબ જ મૂકી દેવાનું. શું હતું મિત્રો? તો કે 20.44. ઓકે, ચલો. પાઈની કિંમત તો કે 3.14 આપેલી છે એટલે આપણે પાઈની જગ્યાએ મૂકશું 314/100 ગુણ્યા r એટલે ત્રિજ્યા જે હતી 15 × 15 માઇનસ 20.44. આઈ થિંક આપણે આ ગણતરી કરી હતી જો છે, પણ એ છેદ ઉડાડ્યા એટલે આપણે પાછી ગણતરી કરવી પડશે. અહીંયા કરી હતી જો 15 × 15, પણ આપણે 173 વડે ગુણ્યા હતા. અહીં કેટલા છે? 314 છે, એટલે ન્યાય ભેગું નહીં થાય. ઓકે, એક સ્ટેપ હળવું કરી નાખીએ. શું? તો કે 20/500 અને 5×3 = 15. હજી જો થશે 10×2 = 20 અને 157/2 = 314. રેડી? જો અહીં 2 વડે છેદ ઉઠતા એટલે મેં ઉડાડ્યા, અહીંયા 2 વડે નતા ઉઠતા એટલા માટે અહીંયા એમને રહેવા દીધા હતા. ઓકે, ચલો મિત્રો, હવે તો કે 157 × 3 કરી નાખીએ એટલે 7 × 3 = 21, 2 વધી 5 × 3 15 ને 2 17, 1 વધી 3 × 1 3 ને 1 4, 7 × 3 = 21, 15 ને 2 17 4 ગુણ્યા હજી શું બાકી છે? તો કે 15 છેદમાં તો કે 10 માઇનસ તો કે 20.44.
15 વડે ગુણીએ 15 × 15 1 વધી 15 × 7 105 અને 1 વધી એટલે 105 ને 106 10 વધી 15 × 4 = 60 60 ને 10 તો કે 70 અહીં 0 છે પોઈન્ટ કરી નાખીએ મિત્રો જો તમારે બાદબાકી કરવી એ પોઈન્ટ પછી બે આંકડા છે ને એક 0 લઈ લો એટલે આપણે બાદબાકી કરવી ઈઝી પડે 50 માંથી 44 ગયા એટલે 6 અને 6 માંથી 0 ગયો એટલે 6 અને 70 માંથી 2 ગયા એટલે 68 આનો એકમ શું આવશે તો કે સેન્ટીમીટર સ્ક્વેર અને આ શું મળ્યું આપણને તો કે આપણું હતું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જે આપણો બીજો પ્રશ્ન હતો કે ગુરુ વૃત્તખંડનું પણ ક્ષેત્રફળ મેળવો ઓકે ચલો મિત્રો આપણું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું 686.06 ઓકે વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો છો અધરવાઇઝ નોટ કરી લ્યો ઓકે તો ચલો મિત્રો અહીંયા આપણા 12મા ચેપ્ટરના ટેક્સ્ટ બુકના તમામ સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાઓ કમ્પ્લીટ થાય છે ઓકે તો હવે આપણે 12ના ઓબ્જેક્ટિવ કેવા પૂછાણા આ ચેપ્ટરમાંથી અગાઉના વર્ષોમાં ઓકે એની પ્રેક્ટિસ કરશું મેક્સિમમ ચલો મિત્રો તો હવે આ જવા દઉં છું આપણે ઓબ્જેક્ટિવ જોઈ લઈએ પહેલો જ ઓબ્જેક્ટિવ એવો છે એમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટે મિસ્ટેક કરી હતી સીબીએસઈના પેપરમાં 2009માં પૂછાઈ ગયેલો છે રેડી મોસ્ટ ઓફ એ મિસ્ટેક કરેલી છે ચલો તો હવે મિત્રો આપણા એક્સ્ટ્રા સમ સ્ટાર્ટ થશે લખી દઉં છું એક્સ્ટ્રા સમ ઓકે ચલો મિત્રો પહેલો જ ઓબ્જેક્ટિવ છે તમને કીધું એ મુજબ ઘણા મિત્રોએ આમાં મિસ્ટેક કરેલી હતી સીબીએસઈ 2009માં પૂછાઈ ગયેલો છે અડધા વર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર છે શું કે છે અડધો વર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર છે ઓકે તો તેની પરિમિતિ શોધો પરિમિતિ કે પરિઘી કે ગમે શબ્દ વાપરે ઓકે તો તેની પરિમિતિ શોધો હજો શું કરે બધા એ પેલા કહું છું શું કરે ખબર કે ચલો અડધો વર્તુળનો વ્યાસ 14 છે તો ત્રિજ્યા 7 લઈ લઈએ કે ત્રિજ્યા બરાબર 14/2 એટલે 7 સેન્ટીમીટર હવે અહીંથી બધા ભૂલ કરે છે કે વર્તુળનો પરિઘ 2πr હોય તો અડધો વર્તુળનો પરિઘ જોતો હોય તો 2 વડે ભાંગી નાખે 2 2 ગયા πr પાઈની કિંમત તો કે 22/7 અને r એટલે કેટલું મળ્યું 7 7 7 ગયા એટલે 22 સેન્ટીમીટર આ લખી આવે અડધો વર્તુળનો પરિઘ હવે આ વસ્તુ પડે ખોટી રેડી તમને પ્રશ્ન થાય કે સાહેબ ટેકનિકલી બધી રીતે વસ્તુ સાચી છે કે વર્તુળનો પરિઘ હોય તો 2πr છે તો અડધો વર્તુળ કર્યો તો આપણે એને 2 વડે ભાંગી નાખ્યા પણ મિત્રો આપણે હવે આકૃતિ દોરીએ કે અડધો વર્તુળ કેવું હોય એવું હોય આપણે આટલું શોધ્યું હજી અહીંયા શું ઘટે છે તો કે અડધો વર્તુળનો વ્યાસ હોય આ રીતનો અડધો વર્તુળ હોય રેડી એટલે આપણે હજી મેળવું ને 22 આ વર્તુળનો પ્રદેશ 22 છે હજી એમાં શું ઘટે છે વ્યાસ ઘટે છે શું ઘટે છે મિત્રો
વ્યાસ ઘટે છે. એટલે ખરેખર અર્ધ વર્તુળના પરિઘનું સૂત્ર થાય પાય આર પ્લસ વ્યાસ. પ્લસ વ્યાસ રકમમાં કેટલો આપ્યો છે તો કે 14. એટલે 22 વત્તા 14. એટલે આપણે જ્યારે 36 સેન્ટીમીટર જવાબ લખીએ ત્યારે આપણો આ જવાબ છે એ સાચો થાય. આનો પરફેક્ટ જવાબ આવે 36 સેન્ટીમીટર. એટલે એક સૂત્ર ટેકાવા જેવું છે મિત્રો ખાસ, કે અર્ધ વર્તુળનો પરિઘ અથવા તો પરિમિતિ કે જો તેની એટલે કોની વાત થાય છે અર્ધ વર્તુળની, તો શું થાય તો કે પાય આર પ્લસ વ્યાસ. 99% લોકો 22 જવાબ લખે એવા તને બધાને ખોટો પડ્યો. બરોબર. એટલે આપણે હવે કરવું પડે પાય આર પ્લસ વ્યાસ. શું કામ? તો કે પાય આર એટલે એટલો જ પ્રદેશ થયો, એમાં અર્ધ વર્તુળમાં વ્યાસ હોય એટલે એ વસ્તુ આપણે એડ કરવી પડે. ઓકે મિત્રો, તો આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડીયો પુશ કરીને નોટ કરી લ્યો. ચલો આપણે બીજો ઓબ્જેક્ટિવ જોઈએ. કમ્પ્લીટ થઈ ગયું આ ગણતરી એની. 38.5 મીટર ક્ષેત્રફળ વાળા વર્તુળનો પરિઘ શોધવાનો છે. ઓકે, શું છે મિત્રો બીજો પ્રશ્ન? 38.5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા વર્તુળનો પરિઘ શોધો. વર્તુળનો પરિઘ શોધો. ચલો મિત્રો, આ બધી ગણતરી સાઈડમાં કરતો જાઉં છું. એટલે તમારે બધી રકમ એકારે લખી અને પછી એની પ્રેક્ટિસ કરવી હોય જાતે તો પણ તમને કામમાં આવે. ચલો મિત્રો, તો શું કીધું છે? 38.5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. તો આપણું વર્તુળનું ક્ષેત્રફળ, કેટલું આપ્યું છે તો કે 38.5. એકમ સાથે લખી નાખીએ મીટર સ્ક્વેર. ચલો મિત્રો, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડવું જોઈએ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે મિત્રો? તો કે પાય આર સ્ક્વેર. કેટલું છે તો કે 38.5. હવે આપણે પાઈને પેલી બાજુ જવા દઈએ ને તો મિત્રો આપણે ત્રિજ્યા મળી જાય. 38.5 ના પોઈન્ટ દૂર કરી નાખીએ એટલે છેદમાં 10 આવી જાય. આટલું થયું. હવે પાય નીચે આવે એટલે પાયની કિંમત અહીં કંઈ આપી નથી એટલે આપણે અહીં પાયની કિંમત મૂકશું 22/7. તો એ છેદનો છેદ તો અંશમાં જશે. ચલો એટલું ક્લિયર થઈ ગયું મિત્રો. હવે શું કરે જો અહીંયા 22 ને છૂટું પાડીએ એટલે 11 2 22 થાય. તમને જે 11 ના ગુણાકારની રીત શીખડાવેલી છે બહુ જ કામમાં આવશે આ ચેપ્ટરમાં. આપણે દેખાય છે ભાઈ 3 નો 5 નો સરવાળો વચ્ચે 8 છે. 3 નો 5 નો સરવાળો 8 ક્યારે આવે તો કે તમે ભાઈ 35 ને તમે જો 11 વડે ગુણો તો જ આવે. આપણે 11 ના ગુણાકાર રીત છે પહેલું ને છેલ્લું એમ નામને વચ્ચે એનો સરવાળો. આપણે શીખડાવ્યું હતું ને કે 36 ગુણ્યા 11 કરવું હોય તો પહેલું ને છેલ્લું એમ નામ વચ્ચે એનો સરવાળો. આના ઉપરથી તમને આઈડિયા આવવા જોઈએ કે આ ભલે 9 હોય કે આ બેનો સરવાળો વચ્ચે 9 છે એટલે પહેલી ને છેલ્લી સંખ્યા લઈ લેવાની ને એને 11 વડે ગુણ્યા જ હોય કમ્પ્લીટ. તો ચલો મિત્રો અહીંયા 11 11 ગયા. હવે તો અહીંયા 5 વડે છેદ ઉઠશે. 7 5 35 ને 2 5 10. આર સ્ક્વેરમાં 2 વખત સાતડો છે ને છેદમાં 2 વખત બગડો છે. તો આપણે બંને બાજુથી વર્ગમૂળ લઈ લઈએ. ઓકે, તો આર ત્રિજ્યા કેટલી થઈ જશે તો કે 2 વખત હતો એનો વર્ગમૂળ કાઢ્યો એટલે 1 વખત સાતડો અંશમાંથી છેદમાં 2 વખત બગડો છે તો અંશમાંથી 1 વખત બગડો. ઓકે, આ શું મેળવ્યું તો કે વર્તુળના ક્ષેત્રફળ ઉપરથી આપણે ત્રિજ્યા મેળવી લીધી. હવે આપણે ત્રિજ્યા નથી પૂછી રકમમાં. ઓકે, આપણે પરિઘ જોઈએ છે. શું જોઈએ છે? પરિઘ. ઓકે, ચલો મિત્રો, તો આપણે વર્તુળના પરિઘનું સૂત્ર મારશું કે વર્તુળનો પરિઘ શું સૂત્ર થશે તો કે 2 પાય આર. 2 પાયની કિંમત તો કે 22/7 અને આર કેટલું છે
7/2 7 7 ગયા 2 2 ગયા જવાબ શું આવ્યો 22 અને પરિઘ હોય તો એકમ ખાલી મીટર આવે ક્ષેત્રફળ હોય તો મીટર સ્ક્વેર આપ્યો તો આનો પરિઘ આવશે મિત્રો 22 સેન્ટીમીટર કેટલો આવશે તો કે 22 મીટર સેન્ટીમીટર નથી રેડી તો આ ગણતરીનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમારે શું કરવાનું છે ખાસ જોજો મિત્રો અત્યારે ખાલી ગણતરી સમજી લ્યો પછી એ રકમો બધી સાથે હશે એનો સ્ક્રીનશોટ લઈ અને તમે જાતે ગણવાની પ્રેક્ટિસ કરજો તો તમારા માટે બહુ સારું રહેશે ઓકે ચલો તો ગણતરી હું જવા દઉં છું આપણે ત્રીજો ઓબ્જેક્ટિવ જોઈએ ત્રીજો ઓબ્જેક્ટિવ શું કહે છે એક ઘડિયાળનો મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે ચલો ત્રીજામાં શું કહે છે તો કે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે ઓકે ચલો આગળ શું કહે છે 1 થી 10 સુધી ખસે તો કાંટાએ આવરેલ ભાગનું ક્ષેત્રફળ શોધો 1 થી 10 સુધી ખસે તો કાંટાએ આવરેલ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે ઓકે હજી એક વાર જોઈ લો 1 થી 10 સુધી જ છે ને યસ ચલો મિત્રો તો આના સોલ્યુશન માટે આપણે બધાથી પહેલા તો એક ઘડિયાળ ડ્રો કરીએ વર્તુળાકાર ઘડિયાળ રેડી ચલો આ વર્તુળાકાર ઘડિયાળ છે હવે આપણે ટાઈમ દઈ દઈએ 12 6 3 9 ઓકે મિત્રો આપણે ઘડિયાળ ઉપરથી એક વસ્તુ યાદ આવી તમે કોઈ નવી ઘડિયાળ લેવા જાઓ અથવા તો ઘડિયાળની દુકાને જ જાઓ તો જે ઘડિયાળ બંધ પડી હોય એમાં ટાઈમ આવું હોય 10 ને 10 એટલે આ રીતનો કાંટો હોય 10 ને 10 એટલે ઘણા મિત્રોનું કેવું એવું છે કે ઘડિયાળની શોધ 10 ને 10 થઈ હશે તો આ ટાઈમ હોય હકીકતમાં એવું નથી ઓકે આ રીતના એંગલ હોય તો તમને જોવું વારંવાર ગમે જો 10 ને 10 સ્માઇલી ફેસ થાય શું થાય છે સ્માઇલી ફેસ આમ લગડ વગર ગમે ત્યાં કાંટા રખડતા હોય એક આમ ને એક આમ તો તમને જોવું ન ગમે આ જે સ્માઇલી ફેસ થાય છે એટલે પહેલી જ નજરે આપણે જોવું ગમે છે એટલે બંધ ઘડિયાળ પણ આપણે ગમે શું કામે તો સ્માઇલી ફેસ થાય છે એટલા માટે મારી દ્રષ્ટિએ એવું લોજિક છે કે આ સ્માઇલી ફેસ થાય છે એટલા માટે બંધ ઘડિયાળમાં સમય 10 ને 10 હોય રેડી એવું લગભગ તારણ ખોટું છે કે એની શોધ 10 ને 10 થઈ હતી ચલો આપણે અહીંયા પાછા આપણે આવી જઈએ ચલો ઘડિયાળનો બીજા કાંટા દર્શાવી દઈએ 1 2 4 5 7 8 10 ને 11 હવે શું કહે છે તો કે ઘડિયાળ કાંટાના મિનિટ કાંટો 1 થી 10 સુધી ખસે એટલે પેલા મિનિટ કાંટો 1 ઉપર હતો ત્યાંથી રખડતો 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 એ 10 ઉપર જાય છે તો આ ભાગે આવ્યું ને ઘડિયાળ મિનિટ કાંટો અહીંથી આમ ન જાય ડાયરેક્ટ સમજો ખાસ આ ભાગ તો ક્ષેત્રફળ સુધી ખોટું જ આવે આ ઘડિયાળનો જે મિનિટ કાંટો છે અહીંથી ફરતો 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 અહીંયા આવ્યો એટલે આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે રેડી તો પહેલા તો ખૂણો કેટલો બનાવી આપણે જોઈ લઈએ ઓકે ચલો મિત્રો તો ત્રીજા પ્રશ્નની ગણતરી આપણે કરીએ તો કે ખૂણો કેટલો બને જોજે આપણે શું વાત થઈ હતી કે આખું ફરે તો 60 મિનિટ થાય કેટલી મિનિટ થાય 60 મિનિટ થાય તો આપણે ત્રિરાશી જ મૂકવાની છે મિત્રો તો કે 60 મિનિટે 360 અંશનો ખૂણો બનાવે તો ઘડિયાળનો મિનિટ કાંટો 1 થી લઈ અને 10 સુધી જાય તો કેટલી મિનિટ થાય તો કે 5 10 15 20 25 30 35 40 અને 45 મિનિટ થાય કેટલી મિનિટ થાય તો કે 45 મિનિટે કેટલો ખૂણો બનાવે એટલે આ આપણે મળશે ને મિત્રો થીટા મળશે શું મળશે થીટા રેડી
ચલો તો થીટા એટલે તો કે 360 ગુણ્યા 2 નો ગુણાકાર છેદમાં 60 આવશે. ચલો મિત્રો 0 0 ગયું, 60 36 આવ્યું. તો ચલો 6 વડે ગુણીએ, 6 પંચા 30, 3 વધી 6 4 24 ને 3 27. અને થીટા આપણને મળે છે મિત્રો 270 અંશ. કેટલો મળ્યો? 270. તો આ પ્રદેશ છે એ આપણો ગુરુ વૃત્તાંશ થયો. શું થયો? ગુરુ વૃત્તાંશ. ઓકે, હવે મેં તમને મિત્રો દાખલા સમજાવ્યા હતા ત્યારે આપણે એવી વાત થઈ હતી કે લઘુ વૃત્તાંશ હોય કે ગુરુ વૃત્તાંશ હોય, ઓબ્જેક્ટિવમાં ડાયરેક્ટ આ સૂત્ર યુઝ કરો તો ચાલે. પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. રેડી? લઘુ વૃત્તાંશમાં તો હાલે જ. આપણે દાખલાઓ ગણીએ છીએ ત્યારે શું કરતા હતા તો કે આખા વર્તુળમાંથી આ લઘુ વૃત્તાંશનું બાદ કરતા હતા. રેડી? પણ ડાયરેક્ટ ઓબ્જેક્ટિવમાં ડાયરેક્ટ આ સૂત્ર વેલિડ છે. રેડી? કારણ કે કાંઈ ફેર નથી પડવાનો જવાબમાં. ચલો, પાઈની કિંમત આપણને આપી નથી તો આપણે લેશું 22/7. જોઈ દઉં છું ભાઈ, 3.14 નથી કીધા ને લેવાના? નહીં, નથી કીધા. આર આવ્યું ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ કેટલી હતી? 14. તો 14 આર સ્ક્વેર છે એટલે 14 ગુણ્યા 14. થીટા જે આપણે મેળવો 270 છેદમાં 360. રેડી મિત્રો? તો હવે અહીંયા ઓકે, થીટા થીટા કેન્સલ થઈ ગયું. 7 2 14 કરીએ તો 11 7 2 14 જ કરવા પડશે. ઓકે, 18 2 36, 9 2 18, 11 2 22. 11 કરવું ખાસ જરૂરી છે, ગુણાકાર ઇઝી પડે. ચલો મિત્રો, 9 3 તો કે 27, 14 42, 11 ને 42 વડે ગુણવું. જો એકદમ સરળ થઈ ગયું. 42 ગુણ્યા 11 કરવું છે તો પેલો ને છેલ્લો અંક એમને રાખી દો, વચ્ચે એનો સરવાળો કરી નાખો એટલે 4 ને 2 6. એટલે આનો જવાબ આવશે, આ સેન્ટીમીટરમાં હતું એટલે આ એકમ આવશે ક્ષેત્રફળ છે એટલા માટે સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો આજે 1 થી 10 સુધી આજે આપણો મિનિટ કાંટો છે મિત્રો 1 થી 10 સુધી ખસે ત્યારે આ જે એટલું ક્ષેત્રફળ છે ગુરુ વૃત્તાંશનું એ કેટલું મળશે તો કે 462 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે મિત્રો, આ ગણતરીનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આગળ વધીએ આપણે ચોથા દાખલા તરફ. એક વર્તુળની ત્રિજ્યા આપી છે ને લઘુ ચાપની લંબાઈ આપી છે, એના ઉપરથી આપણે ગુરુ ચાપની લંબાઈ જોઈએ છે. ચલો શું કહે છે ચોથો દાખલો? એક વર્તુળની ત્રિજ્યા આર, ત્રિજ્યા છે એ 7 સેન્ટીમીટર છે. ઓકે, પછી એ પૂછે લઘુ ચાપની લંબાઈ 11 સેન્ટીમીટર છે. લઘુ ચાપની લંબાઈ 11 સેન્ટીમીટર છે. રેડી? ચલો તો એનો આપણે શું જોઈએ છે? ગુરુ ચાપની લંબાઈ જોઈએ છે. શું જોઈએ છે? ગુરુ ચાપની લંબાઈ કેટલી હોય? ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો મિત્રો આપણે ચોથા ઓબ્જેક્ટિવનું સોલ્યુશન જોઈએ. ઓકે, ચલો મિત્રો ચોથો ઓબ્જેક્ટિવ શું કહે છે? ત્રિજ્યા 7, એક આપણે વર્તુળ લઈ લઈએ. ઓકે, હવે એની લઘુ ચાપની લંબાઈ કેટલી છે? 11. આ માની લો અહીંથી આ લઘુ ચાપ છે, આ લઘુ ચાપની લંબાઈ આટલી છે 11 સેન્ટીમીટર. આજે આપણે બ્લેક ચાપ છે ને ગુરુ ચાપ છે એ જોઈએ છે. તો આપણે મિત્રો ભણી ગયા જ્યારે આપણે લેક્ચરના સ્ટાર્ટિંગમાં ચાપ વિશે સમજાવ્યું હતું સ્વાધ્યાય 12.2 ની પહેલા. રેડી? તો એ લઘુ ચાપની લંબાઈ જો આ ગુરુ ચાપની લંબાઈ જોતી હોય તો આખા વર્તુળના પરિઘમાંથી આપણે લઘુ ચાપની લંબાઈ બાદ કરવી પડે તો આપણને ગુરુ ચાપની લંબાઈ મળે. ઓકે મિત્રો, ચલો તો અહીં હું લખી દઉં છું સૂત્ર. તો ગુરુ ચાપની
લંબાઈ બરાબર શું કેમ મળે તો કે વર્તુળનો પરિઘ માઇનસ લઘુ ચાપની લંબાઈ. ઓકે, તો વર્તુળનો પરિઘ એટલે 2πr અને લઘુચાપની લંબાઈ અહીંયા આપણને 11 સેન્ટીમીટર આપેલી છે. ચલો એટલો ક્લિયર થઈ ગયો. હવે આપણે એમાં પાઈની કિંમત મૂકશું. તો 2 પાઈ એટલે તો કે 22/7. r એટલે ત્રિજ્યા કેટલી આપી છે તો કે 7 માઇનસ 11. મિત્રો 7 7 કેન્સલ થઈ ગયા. 22 2 તો કે 44 માઇનસ 11 44 માંથી 11 જાય એટલે 33 અને એનો એકમ આવશે તો કે સેન્ટીમીટર. આ શું થયું તો આપણે જે જોતું હતું એ ગુરુચાપની લંબાઈ જે આપણે ક્વેશ્ચન માર્ક છે એ આપણને મળી ગઈ 33 સેન્ટીમીટર. ચલો હવે આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ગણતરીનો બહુ સહેલી છે, તમારે જાતે બધી ગણતરી સાથે કરવાની છે એટલા માટે મેં અહીંયા રકમો રહેવા દીધી છે. ઓકે, ચલો આપણે થાય એટલા મેક્સિમમ ઓબ્જેક્ટિવ સોલ્વ કરવાના છે. હજી આપણે કાલનો લેક્ચર પણ એક્સ્ટ્રા સમમાં, નેક્સ્ટ લેક્ચર પણ એક્સ્ટ્રા સમનો રાખશું એટલે તમને બને એટલા બહારના દાખલાને કઈ ટાઈપના ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે એનો કોન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, ચલો પાંચમો ઓબ્જેક્ટિવ શું કે છે તો કે આ રીતનો આપ્યું. મિત્રો આને શું વચાય તો કે આને પેલું હોય કેન્દ્ર હોય ને બીજું હોય ત્રિજ્યા હોય. આને શું વચાય તો કે ઓ કેન્દ્ર અને 30 ની ત્રિજ્યા. રેડી? એકમ કઈ આપ્યો હોય તો ઠીક છે. રેડી? કઈ એકમ આપેલો નથી. ઓ કેન્દ્ર 30 ત્રિજ્યા ના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 300 હોય. ના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 300 એકમ સ્ક્વેર છે. તો શું જોઈએ છે હોય તો તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. તો તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. ચલો મિત્રો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપ્યું છે, ત્રિજ્યા આપી છે, ચાપ નથી આપી. ચલો મિત્રો, બહુ ઇઝી છે. આપણે લઘુ વૃત્તાંશના બે સૂત્રો શીખાતા યાદ છે ને? એક પાયર સ્ક્વેર થીટાના છેદમાં 360 અને બીજું 1/3 LR. એક સૂત્ર શું હતું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર થીટાના છેદમાં 360 અને બીજું સૂત્ર હતું 1/3 LR. રેડી? મગજ દોડાવો જોઈએ. આ મુકાય કે આ સૂત્ર મુકાય? આ કોનું સૂત્ર છે બંને? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર. રેડી? તો અહીંયા આપણી પાસે જો ક્ષેત્રફળ છે, ત્રિજ્યા છે, ક્ષેત્રફળ ને ત્રિજ્યા બે મૂકી દો. એલ એટલે તો લઘુચાપની લંબાઈ જ મળી જાય. આ સૂત્ર મૂકવું હોય તો આપણે પાસે કઈ થીટા નથી ભાઈ. આ સૂત્ર મૂકવું હોય તો બે વાર ગણવું પડે. પેલા ત્રિજ્યાની ને પાઈની કિંમત મૂકીને થીટા મેળવવો પડે. પછી આપણે થીટા અહીંયા જો મળી જાય પછી આપણે લઘુચાપની લંબાઈ એલ એટલે આ સૂત્ર ઉપયોગ કરી શકીએ. પાયા થીટાના છેદમાં 180. તો આ સૂત્ર લેવું હોય તો પેલા થીટા મેળવવો પડે ને પછી અહીંયા જવું પડે. ગમે રીતે ગણો ગણતરી સરખી જ થાય, પણ આ એકદમ સરળ અને સહેલી ગણતરી થાય, ટૂંકી. રેડી? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે 300 આપ્યું છે. 1/3 ભાઈ એલ તો એની તો રામાયણ છે, એ જ જોઈએ છે ભાઈ. અનુરૂપ ચાપ લઘુ વૃત્તાંશ હોય તો અહીંયા ચાપ એ લઘુ ચાપ જ આવે. અને ત્રિજ્યા કેટલી હતી તો કે 30. હવે તો કે એલ જોઈએ છે એને ન્યાન્ય કરતા બનાવી લ્યો. આ બગરો અહીંયા ઉપર આવી જાય અને 30 છે એ નીચે વહી જાય. 0 0 ગયું. 10 તેરી 30, 10 ગુણ્યા 2 એટલે 20. જોજે કેટલું ઇઝી થઈ ગયું મિત્રો. અહીંયા કંઈ એકમ આપ્યો નથી એટલે 10 એકમ.
જે આપણે લઘુચાપની લંબાઈ જોતી હતી, ઓકે, એ 20 એકમ આવે. કેટલી આવે? તો કે 20 એકમ. ઓકે, આમ ઘણા મિત્રો ગણે, આ ન સમજાયું હોય તો કે પેલા આ સૂત્ર મૂકીને થીટા ગોતે ને થીટા ઉપરથી પાછો આ ગોતે, આના કરતાં 3 થી 4 ગણી ગણતરી થાય. રેડી? તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, નેક્સ્ટ છઠ્ઠો દાખલો જોઈએ. ચલો મિત્રો, છઠ્ઠો ઓબ્જેક્ટિવ. છઠ્ઠો શું કહે છે? 8.4 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળનો પરિઘ શોધો. બહુ સહેલો ઓબ્જેક્ટિવ છે. 8.4 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળનો પરિઘ શોધો. ઓકે, ચલો મિત્રો, છઠ્ઠા ઓબ્જેક્ટિવની ગણતરી. જો વર્તુળના પરિઘ માટે મેં તમને 2 સૂત્રો લખાવ્યા છે. વર્તુળનો પરિઘ πd અથવા તો 2πr. આપણી પાસે જીવો લેવાય, રકમમાં વ્યાસ આપ્યો છે, આ સૂત્ર મૂકાય છે. આમ જ બેનું આ 2r એટલે ત્રિજ્યાના ડબલ એટલે વ્યાસ મૂકી દીધો. બીજું કંઈ નવીન નથી આવ્યું. રેડી? ત્રિજ્યાના ડબલ એટલે મેં વ્યાસ મૂકી દીધું છે. ઓકે, ચલો, પાઈની કિંમત આપણને કંઈ આપી નથી, આપણે મૂકશું 22/7. d એટલે વ્યાસ જે 8.4 છે એને લખશું આપણે 84/10. ઓકે, ચલો મિત્રો, અહીંયા 12 7 84 થઈ. 12 વડે ગુણી નાખીએ અથવા 22 વડે ગુણી નાખો. 22 2 44, 4 વધી 22 22 ને 4 26/10 છે. એકમ સેન્ટીમીટર હતો તો પરિઘનો એકમ સેન્ટીમીટર થાય. ઘણા મિત્રોને આ સૂત્ર મૂકવાની ઈચ્છા હોય તો આના પહેલાં અડધા કરી અને આપણે ત્રિજ્યા મેળવવી પડે. રેડી? પછી વસ્તુ થાય. ચલો, તો એકદમ સરળ ઓબ્જેક્ટિવ છે. 7મો ઓબ્જેક્ટિવ આપણે જોઈએ. બહુ મજાનો ઓબ્જેક્ટિવ છે 7મો. સાતમો ઓબ્જેક્ટિવ શું કહે છે મિત્રો? તો કે લઘુચાપ AB વર્તુળના કેન્દ્ર O આગળ 30 માપનો ખૂણો બનાવે છે. લઘુચાપ AB એ વર્તુળના કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવે છે. ઓકે, જો ત્રિજ્યા 12 હોય તો ગુરુચાપ AB ની લંબાઈ પાઈમાં શોધો. જો ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તો ગુરુચાપ AB ની લંબાઈ પાઈમાં શોધો. પાઈમાં શોધો એટલે પાઈની કિંમત નથી મૂકવાની મિત્રો. ત્યાં આપણે પાઈના ફોર્મમાં આન્સર લઈ આવવાનો છે. પાઈની કઈ કિંમત મૂકવાની નથી. ઓકે, ચલો મિત્રો, તો આપણે જોઈએ શું કહે છે. તો કે આપણે એક પહેલા આકૃતિ દોરી નાખીએ. ઓકે, ચલો. ઓ કેન્દ્રવાળું વર્તુળ, આ એની ચાપ છે AB, લઘુચાપ. આપણે ગુરુ એટલે મોટી ચાપ જોઈએ છે. આ ચાપ છે એ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરે છે? 30 અંશનો. રેડી? તો આ ખૂણો આપ્યો છે, આપણે ત્રિજ્યા આપી છે. ઓકે, ત્રિજ્યા 12 આપી છે. આપણે જોઈ લઈએ, આપણે કે પાઈની કિંમત આપી જ નથી. શું કામે? કે જવાબ જ આપણે પાઈના ફોર્મમાં લઈ આવવાનો છે. એટલે પાઈની કિંમત કંઈ મૂકવાની જ નહીં થાય. આ ત્રિજ્યા કેટલી છે? તો કે 12. તો મિત્રો, આપણે પહેલા તો લઘુચાપની લંબાઈ L શોધવાનું સૂત્ર શીખી ગયા છીએ. આપણે પહેલા લઘુચાપની લંબાઈ મેળવી લઈશું, એના આખા પરિઘમાંથી બાદ કરશું એટલે આપણે એટલો ગુરુચાપ મળશે. સમજાય છે? ચલો, આને હું કલર બદલાવી દઉં. આ આપણી લઘુચાપ છે.
તમને બોલ્ડ કરેલું બ્લુ માર્કરથી દેખાય છે, આ આપણી લઘુચાપ છે. રેડી? એની લંબાઈ શોધવાનું સૂત્ર છે, લખું છું કે લઘુ ચાપની લંબાઈ એલ. શું સૂત્ર છે? તો કે પાયા થીટાના છેદમાં 180. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પાઈની કિંમત નથી મૂકવાની, પાઈના ફોર્મમાં જ જોઈએ છે. આર એટલે કેટલું હતું? તો કે 12 ને થીટા એટલે કેટલાનો ખૂણો બનાવે? 30 છેદમાં 180. ઘણા મિત્રો 360 મૂકી દે છે, એ 360 ત્યાં ન આવે. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ હોય તો અહીંયા આરનો વર્ગ થઈ જાય ને, એ 360 થઈ જાય. બાકી પાઈ થીટા તો એમને જ દે. ચલો જીવાઈ જ ગઈ. 3 6 18 6 2 12. એટલે શું મળ્યું મિત્રો? 2 પાઈ. શું મળ્યો? 2 પાઈ. હવે 2 પાઈ તો કે આટલું માપ છે, 2 પાઈ છે. આપણે આખા વર્તુળમાંથી, એટલે કે આખા વર્તુળના પરિઘમાંથી આટલું બાદ કરી નાખીએ એટલે આપણે ગુરુચાપ મળી જાય. બહુ ઇઝી છે. ચલો આપણે લખશું મિત્રો, ગુરુચાપની લંબાઈ. સૂત્ર લખશું તો કે વર્તુળનું પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. ઓકે, ચલો મિત્રો, વર્તુળના પરિઘનું સૂત્ર 2 પાઈ આર અને લઘુચાપની લંબાઈ કેટલી મળી? તો કે 2 પાઈ. ઓકે, હવે આર ની કિંમત મૂકી દો. આર કેટલું છે? તો કે 12. એટલે 2 પાઈ અને આર ની કિંમત 12. 12 2 તો કે 24 પાઈ માઇનસ 2 પાઈ. તો મિત્રો 24 પાઈ માંથી 2 પાઈ જાય તો 22 પાઈ. ઓકે, એકમ શું હતો? તો કે સેન્ટીમીટર. તો આપણે રકમમાં ખાસ પૂછ્યું છે, આજે નાખવાનું કે ગુરુચાપ AB ની લંબાઈ પાઈમાં શોધો. એટલે જવાબ પણ આપણો પાઈના ફોર્મમાં આવવો જોઈએ, એ ખાસ જરૂરી છે. ઓકે, તો આપણે જે ગુરુચાપની લંબાઈ હતી એ કેટલી આવશે? તો કે 22 પાઈ. ઓકે, તો મિત્રો હવે આપણે આગળના લેક્ચરમાં મળશું. એમાં પણ આ ચેપ્ટરના બને એટલા મેક્સિમમ 12ના દાખલાઓ ગણશું. તમારે શું કરવાનું છે? તો કે આ 7 દાખલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને જાતે પાછી એકવાર ગણતરી કરી લ્યો. કારણ કે આવું ઘણીવાર પૂછાઈ ગયું છે અને ભવિષ્યમાં પૂછાશે પણ ખરી. કારણ કે આપણા ચેપ્ટરનું વેટેજ 4 માર્ક્સનું છે, એ કોઈ માર્ક્સ જવા દેવાનું થતો નથી. એકદમ સહેલું ચેપ્ટર છે. એમાંય 50% કોર્સ કાઢી નાખ્યો છે આ વખતે. આ ચેપ્ટરમાંથી અડધો જ કાઢી નાખ્યું છે. હજી લાંબા ને અઘરા દાખલા છે તો હાવ કાઢી નાખ્યા છે. ઓકે, તો આપણે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સથી સિક્યોર કરવાના છે. રેડી? તો નવા લેક્ચરમાં મળીએ આપણે નવા એક્સ્ટ્રા સમ સાથે. ચલો, થેન્ક યુ.